ગાઈસ જુઓ ખેતરમાં આવી ગઈ હતી। આજે તો રવિવાર છે, અમારા ભીંડા નીંદાઈ રહ્યા છે। ત્યાં મજૂરો હતા પણ બધાને સેફટી ના લાગે એટલા માટે મેં નહીં કર્યું। અને જુઓ અહીંયા જોંબુ પાડી રહ્યા છે, કેવી રીતે પાડે છે। આવી રીતે જોંબુ પાડે અહીંયા અને આ ચાર લઈને જાય છે અને આમાં દેવ છે। ગાઈસ હવે ઘરે જઈ રહ્યા છીએ, મળીએ પછી। ગાઈસ ખાઈ પીને આરામ કરીએ છીએ, હજુ કામ બાકી છે, બી આડા પડી ગયા છીએ, કામ હવે કરીશું। કોડિંગોની મમ્મી તો પેલીમાંથી સીધું ખાય, કોમેન્ટ કરજો ગાઈસ। મારી મમ્મી તો ખાય તો પેલી હાથમાં પકડી હતી પણ એમ ખબર પડી તો હું વિડીયો ઉતારું તો મૂકી દીધી। શું હોય મમ્મી? हाँ रस खाए रस। हेलो गाइस देखो કેટલું મસ્ત વાતાવરણ છે, બહુ જ મસ્ત છે અને અમે અગરબત્તી લેવા જઈ રહ્યા છીએ। જુઓ आकाश 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 बहुत अच्छा है, रेडनेस पर है, देखो मिलते हैं। જો ગાઈસ અગરબત્તીઓ લઈને હવે ઘરે નીકળી ગયા છીએ। દેખો કેટલી બધી લીધી અગરબત્તી અને હવે ઘરે પહોંચવા આવી ગયા છીએ। અને વરસાદ આવે તો સારું હોય કેમ કે બહુ જ ગરમી પડે છે। દેખો આજે અંધારેલું છે ને વાદળા બી છે, જોઈએ આવે કે નહીં આવતું। ચાલો ઘરે આવી ગયા છીએ, મળીએ। હેલો ગાઈસ મસ્ત ખાઈ લીધું છે, પૌવા બનાવ્યા હતા, ભાખરી બી બનાવી હતી, ચા બધું બનાવી ખાઈ લીધું છે અને કામ પતી ગયું છે। 10 બાકી છે, 1 વાગી ગયા છે તો મેં નહીં લીધું મસ્ત કેમ કે ગરમી પડે છે એટલે માથું ધોઈ મસ્ત નાહી, સવારે તેલ રાખ્યું હતું અને અત્યારે માથું ધોઈ લીધું મસ્ત। હવે સુકાઈ જશે, સુકાય ત્યાં સુધી હું મસ્ત ગવારનું શાક સમારી દઉં, કાલે ટિફિનમાં લઈ જવા માટે। અમારા ગામડાનું દેશી ગવારનું બતાવું તમને। ગાઈઝ આ ગવાર છે, અમે ખેતરમાંથી લાવીએ એવું ગવાર છે, મસ્ત તાજો। દેખો અમે ગામડે રહીએ છીએ ને એનો ફરક છે કે અમને ગામડાનું ચોખ્ખું બધું ખાવા મળે અને બધું જ બધું ખાવા મળે। અમે ઘરે ઘી, દૂધ, છાશ, શાક, પછી બધા અનાજ અમુક જેટલા ઉગતા હોય એટલા શાકભાજી, અનાજ ઉગતા હોય બધું જ, ઘઉં, બાજરી એ બધું જ અમે ચોખ્ખું ખાઈએ છીએ એટલે ગામડામાં રહેવાની મજા છે અને મને તો ગમે છે અહીંયા ઘરે ગામડે રહેવું। હું ડેલી જ 42 થી 45 કિલોમીટર અપડાઉન કરું છું મારા ઘરેથી ગાંધીનગર હું જોબ કરું છું। ડેલી સવારે જાઉં, સાંજે પાછી આવું છું, પણ રહેવાની તો મજા છે। અપડાઉનમાં થાક લાગે સાચી વાત છે, પણ ઘરે ગામડે રહેવાની તો મજા અલગ જ છે। ચલો હવે ગવાર સમાર દઈએ કાલે ટિફિનમાં બનાવવા માટે, નહીં તો લેટ થઈ જશે। મળીએ, બાય।